હાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો હાલો હવે આપણે ઘરનું કામકાજ ચાલુ કરશી. પૂરી રાત હવે નિશાળ વહી ગયો. પરીક્ષા તો એને પૂરી થઈ ગઈ છે, પણ કાંઈક એક બે દી પાછું નિશાળ જવાનું છે, તો આજે પાછો નિશાળે ગયો છે. અને હમણાં પાછું કાલે તો રજા હતી એને ઈદની, ને કાંઈક ઓલું ગુડી પડવાની હતું, એટલે એની રજા હતી, તો કાલ તો કાંઈ ગયો નહોતો. અને પરીક્ષા પૂરી થઈને પછી એને ત્યારે રજા જ પડી ગઈ હતી. અને પાછો બે દી જવાનું છે, તો બે દી જાય પછી પાછું એને વેકેશન પડી જાય. તો વેકેશન પડશે પછી તો કાંઈ જવાનું આવે નહીં, તો પછી કાંઈ અહીંયા રહે ને કાં પાછો જાહે. કહેતો હતો કે દાદાને ઘરે જવું છે, તો જી આવશે 4-5 દી. પછી કે ઝાઝા દી તો આપણને ગમે નહીં એના વિના, એટલે 4-5 દી મેં કીધું હતું કે 4-5 દી તું જી આવજે, એટલે એને મજા આવે. અને 4-5 દી જી આવશે. ને આપણે હવે ઘરનું કામકાજ ધીમે ધીમે ચાલુ કરી દઈ. તો આજે આપણે જો ઘઉંનું દળનું આપણે પૂરું થઈ ગયું છે, તો દળનું કરવાનું છે. તો હમણાં ઘઉં દળવા નાખી દઈએ આપણે ઘંટીમાં. અને કપડાં ધોવાના અને વાસણ ને બધું છે, તો બધું ધીમે ધીમે કરવા માંડીએ. અને રવિવારે તો હવે લગભગ રામ આવી જાય, પછી તો કાંઈ વાંધો નહીં આવે કે વિડીયો આપણે રોજ મૂકતા હોય એવી રીતે જ મૂકવાનું રહે. કેમ કે અત્યારે અહીંયા રામ છે ને, એટલે એને એડિટિંગ ને એવું બધું એ જ કરવાની હોય, એટલે મને કંઈ ફાવે ને, એટલે એમાં થોડોક વિડીયો વહેલો મોડો થતો હોય. તો હાલો હવે આપણે ધીમે ધીમે ઘરનું કામકાજ ચાલુ કરી દઈએ. હજી જો પથારીને બધું લેવાનું બાકી છે, જે ગેસ છે જો પડ્યું છે, તો બધું લઈને અને બધું સેટીને બધું હમું કરીશ. અને હવે કામકાજ કરી નાખીને હમણાંથી તો 2-3 દીથી તો ગરમી બહુ પડે છે. તો હમણાં તો બહુ જ તડકોય બહુ હોય છે, તાપ બહુ હોય છે, એના લીધે બહાર નીકળવું તો ગમે નહીં. અને હમણાં તો બહુ બફારો થાય છે. તો અત્યારે તો ઉનાળો છે, એટલે ગરમીનું વાતાવરણ તો એમને રહેવાનું જ છે. તો હાલો હવે જોતા રહેજો. અને તડકા પડે છે તો તમે બધાય તે બહાર નીકળવામાં ધ્યાન રાખજો. જરૂરી હોય તો જ બહાર જાજો, નકર બહુ બહાર જવું નહીં. કેમ કે આપણે જાય પછી આ તડકોને એવું લાગે અને ખોટા માંદા પડીએ, એના કરતાં આપણે અત્યારે હમણાં થોડાક ટાઈમ ધ્યાન રાખવાનું. હાલો, તો આપણે રોંઢાના અત્યારે 6 થવા આવ્યા છે, ને આપણે ઘઉં દરવા નહીં ખાતા. આપણા ઘઉં જાય દરાઈ ગયા છે. એ લોટ થોડોક હતો, મેં કીધું લાવો દરી નાખું. તો આપણે ઘઉં દરી નાખ્યા છે. ઓલા ઘરે તેથી આપણે નાણંદબાને તેડવા આવ્યા હતા, તો એ ઘરે ગયા હતા. તો એ ઘરે આપણે પાવભાજી કરી હતી, તો એમાં પાવ વધ્યા હતા, તો થોડાક પાવ પડ્યા છે. મેં કીધું આજે લાવો બ્રેડ કટકા કરી નાખું. તો આટલા પાવ પડ્યા છે, 1 પતરા જેટલા પડ્યા છે. તો મેં કીધું આજે બ્રેડ કટકા કરી નાખું. તો ઘરમાં જે વસ્તુ છે આપણે એનાથી ને તે બ્રેડ કટકા કરશી. બજારમાં મળે એવા નહીં, પણ આપણે ઘરે જે બની જાય જે પડી હોય એ વસ્તુથી એવી રીતે બનાવશી. તો આપણે જો ઉતાળીમાં ખજૂર લઈ આવ્યા હતા, તો ખજૂર પડી છે. નીચેથી હમણાં આંબલી લઈ આવું, એટલે ખજૂર આંબલીની ચટણી કરશી. અને તીખી ચટણી આપણે તૈયાર આવે એ પડી, એટલે એ ને ડુંગળીને એવું બધું સુધારી નાખશી. અને બ્રેડ કટકા ઘરે આપણે થોડીક વારમાં બની જાય એ રીતે બનાવશી. તો હાલો હવે આપણે નીચે કચરો નાખતી આવું અને વસ્તુ દૂધને એવું લેતી આવું. તો આપણે મ્યુઝિક હવે વાગી ગયું છે, કેમ કે આપણા ઘઉં બધા દરાઈ ગયા છે. તો હાલો આપણે લોટ કાઢી લઈએ. હાલો, આપણે અત્યારે જમવામાં મેથીની ભાજી બનાવી છે. તો આપણે મેથી બીટી લીધી ને ધોઈ નાખી છે. અને એમાં આપણે વઘાર કરવા હાટું કંઈક ટમેટું ને લસણ લીધું છે. તો મેથીમાં તો આપણે લસણ નાખીને ભાજી બનાવી તો બહુ મસ્ત ભાજી બને. તો આપણે પછી એમાં ચણાનો લોટ નાખીએ. એટલે મને તો મેથીની ભાજી ચણાના લોટવાળી જ ભાવે, એટલે હું તો ચણાના લોટ નાખીને જ કરું છું. અને આપણે ઓલા બ્રેડ ને એવું કટકા કરીને પછી આપણે રાખી દેવાનું છે. બટેકા આપણે બાફી લીધા છે, તો આપણે બ્રેડ કટકા બનાવશી. તો આપણે તમને દેખાડશી. આપણે બહુ જાજુ બધું કંઈ મસાલો ભેગો નથી કર્યો, ઘરને જે મસાલો પડ્યો હતો એનાથી જ આપણે બ્રેડ કટકા બનાવવાના છે. બ્રેડ તો આપણે ઓલા ઘરેથી લઈ આવ્યા હતા, તે દી પડી છે, તો એનું જ બનાવશી. તો તમને દેખાડશી, તો જોતા રહેજો. હાલો, આપણે મેથીની ભાજી વઘારી નાખી છે. ને હવે આપણે ધીમા તાપે ભાજીને ચડવા દઈએ. અને પછી આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ. અત્યારે આપણે ખાંડેલું જીરું, ગરમ મસાલો અને ખાંડ ને મીઠું નાખી દીધું છે. ખાલી થોડુંક વાર ચડી જાય પછી આપણે મરચું નાખીને ચણાનો લોટ નાખીએ અને પછી ઉતારી દઈએ. હાલો, બની ગઈ છે આપણી મેથીની ભાજી. જો આપણે ચણાનો લોટ નાખીને ભાજી બનાવી નાખી છે. અને બટેકા સુધારી લીધા છે. અને 2-3 બટેકાનો આપણે હાવ ચૂંદો કરી નાખ્યો છે. આપણે એને વઘારી લઈએ. એટલે આપણે એમાં બ્રેડ કટકા નાખવા હાટું બનાવીશ. તો હાલો બધા મેથીની ભાજી ખાવા.
હાલો આપણે આંબલી ખજૂરની ચટણી તૈયાર થઈ ગઈ છે અને આપણે બ્રેડ કટકામાં નાખવા હાટું રગડા જેવું બનાવી લીધું છે. આ તો આપણે બટેકાનું જ બનાવ્યું છે. બટેકાનો હાવ ચૂંદો કરીને અને એનો વઘાર કરીને આપણે બ્રેડ કટકા ઉપર પહેલાં નાખશી. જો આવું કંઈક બનાવી નાખ્યું છે મેં મારી રીતે બનાવ્યું છે. આપણે કાંઈ બ્રેડ કટકા મારે ત્યાં બનતું હોય એ રીતે નથી બનાવ્યું. મારી રીતે મેં વિચારીને બનાવ્યું છે. તો જો હવે આપણે આ બ્રેડ કટકા ઉપર નાખશી. તો હવે આ તૈયાર થઈ ગયું છે. હાલો આપણે બ્રેડ કટકાની તૈયારી થઈ ગઈ. આપણે ડુંગળી લઈ લીધી અને બટેકા અને ચટણી, લીલી ચટણી ને આપણા મસાલાવાળા સિંગદાણા આપણે બનાવેલું ઘરે અને સોસ. તો હાલો બનાવી નાખી. ડીશ તૈયાર. તો આપણે નાખીએ સિંગદાણા અને આ છે આપણી આંબલી ખજૂરની ચટણી. અને આ છે આપણી લીલી ચટણી. જેટલું તીખું જોતું હોય એટલી ચટણી નાખવાની. આપણે મીડિયમ રાખવાનું છે. સેવ દેખાય બધું કાપતા હોય તો દેખાવું બની ગયું.